નમસ્કાર મિત્રો, આજે આપણી સાથે છે ભાવનાબેન દીક્ષિત, જેમનો ટૂંકો પરિચય આપું તો એ હાયર સેકન્ડરીમાં કોમર્સના વિદ્યાર્થીઓને ભણાવતા હતા અને હાલ હમણાં ગુજરાત યુનિવર્સિટીના ગર્લ્સ હોસ્ટેલમાં વોર્ડન તરીકે કાર્યરત છે. આજે આપણે કહીએ છે છોકરીઓને સાચવવા અને એમનો અનુભવ આજે આપણે જાણવા માટે અહીં ભાવનાબેનને ઉપસ્થિત કર્યા છે, જે પોતાનો અનુભવ કહેશે. તો ભાવનાબેન, અહીં વિદ્યાર્થીઓને રહે છે તો છોકરીઓને અહીંયા તો બધી કોલેજની છોકરીઓ રહેતી હશે, તો આપને ઘણા ખરા કોલેજની છોકરી સાથેનો અનુભવ હશે, તો નીતિ નિયમો હશે અને એના અગેન્સ્ટમાં થોડાક જતા હશે, તો તમારો ટૂંકો અનુભવ કહેજો કે શું શું તકલીફો થતી હશે અને કેવી રીતે એમને યુવા છોકરીઓને અલગને સ્ટ્રિક્ટલી રાખવું અને શું કરવું ને એ જરા તમે વાત કરજો ને. હવે બેને કીધું એ પ્રમાણે શિક્ષકમાંથી વોર્ડન બન્યા હોય ત્યારે વોર્ડન એમ તો અમથાઈ બહુ સ્ટ્રિક્ટ હોય છે અને શિક્ષક જ્યારે વોર્ડન બને છે ત્યારે એ થોડા વધારે સ્ટ્રિક્ટ હોય છે. પણ જો આપણે એનું ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવા જાય વોર્ડન શબ્દને, તો એ આપણને ગૃહમાતા તરીકે પેલો અર્થ છે. તો જે શબ્દમાં માતા આવે એ માતાના હૃદયમાં પ્રેમ ભરેલું જ હોય છે સ્ટુડન્ટ માટે. સ્ટુડન્ટને, વિદ્યાર્થીની બહેનોને અમે લોકો સ્ટ્રિક્ટ લાગતા હોય, પણ એ એમના પર એક જાતના અમે લોકો શિસ્ત રાખતા એની સાથે અમે સંસ્કારો એમને આપતા જઈએ છીએ. હવે ઘણી વખત એવું થાય છે કે વોર્ડન બેન 8 વાગે જ ગેટ બંધ કરી દે છે, પણ એ એમના સારા માટે જ છે, કેમ કે યુનિવર્સિટીથી, એમના ભવનથી અહીંયા સુધી નો જે રસ્તો છે એ 1.5 કિલોમીટર જેટલો છે. તો લેટ કરીને એ અહીંયા આવે તો એમને ઘણા બધા મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. જેમ કે રાત્રે એમને ઘણા બધા શું કહેવાય એને કે સામાજિક તત્વો હોય એ હેરાન કરતા હોય છે. હા, રિક્ષાવાળા હોય કે આપણે યુનિવર્સિટીના એરિયા છે એટલે બધી જ જાતના માણસો હોય. તો વહેલા જેમ આપણે ઘરે રહેતા હોય ત્યારે આપણે મમ્મીએ કહેતી જ હોય છે કે ભાઈ 7 વાગે પહેલાં ઘરે પહોંચી જવાનું. એવી રીતે હવે આ હોસ્ટેલ છે ને અલગ અલગ ડિપાર્ટમેન્ટની છોકરીઓ રહે છે, તો બધાનો ટાઈમ સાચવીને 8 વાગ્યાનો ટાઈમ રાખ્યો છે કે જે કરીને એ અહીંયા વ્યવસ્થિત રૂપે અહીંયા પહોંચી જાય ને એમને એક જાતની સેફટી રહે. અને એવા ભૂતકાળમાં ઘણા બધા અનુભવ થયેલા છે કે થોડું ઘણું જતું કર્યું હતું ત્યારે છોકરીઓને કેવી રીતે હેરાન થઈ હતી, એટલે એમને ભવિષ્યમાં હેરાન ના થવું પડે અને અહીંયા 2 વર્ષ જે રહે છે એમાં પણ એ લોકો હેરાન ના થાય એના માટે એક ટાઈમનો અમે લોકોએ રાખ્યો છે કે રાત્રે 8 વાગે ગેટ બંધ થઈ જતું હોય છે અને સવારે 6 વાગે ખુલી જતું હોય છે. આ જોબ તો છે મારી ગૃહમાતાની, વોર્ડનની જોબ છે, પણ અહીંયાની સંખ્યા તમને જણાવીશ તો 300 જેવી છે. તો 300 છોકરીઓના 300 પ્રોબ્લેમ હોય. તો વોર્ડનની તો ખરી જ જવાબદારી, પણ એની સાથે સાથે કાઉન્સેલિંગ પણ અમે લોકો કરતા હોય છે કે ભાઈ કાઉન્સેલિંગ એટલે એવી રીતના સલાહ કે તમે એક રૂમમાં 3 જણ 3 અલગ અલગ પ્રાંતમાંથી આવેલા હોય, એમના વિચારો અલગ હોય, એમના સંસ્કારો અલગ હોય છે, એમની બોલી અલગ હોય છે, પણ છતાંય એ લોકોને અમે લોકો મારી રીતે હું ટ્રાય કરતી હોઉં છું કે એ એમના વિચારોની આપ-લે કરે એકબીજા સાથે, એમના સંસ્કારોનું, એમના પારિવારિક મૂલ્યોને એકબીજા સાથે એ લોકો આપ-લે કરે, તો એ લોકોને ગુજરાતની એટલીસ્ટ ખબર પડે કે ભાઈ ગુજરાતના પૂર્વ ખૂણામાં આ વસ્તુ ચાલી રહી છે, પશ્ચિમ ખૂણામાં આ વસ્તુ ચાલી રહી છે. એટલે એકબીજાની વાતો જાણતા એકબીજાના વિચારોના મૂલ્ય એકબીજાને આપતા એમનામાં સંસ્કાર કઈ રીતે એમનામાં ભરાઈ જાય છે એ એમને ખબર નથી પડતી. પણ એટલે ગૃહમાતાની જે ફરજ છે કે ભાઈ શિસ્ત આપતા એમને સંસ્કારો આપીએ અમે લોકો, એવો પ્રયત્ન અમારો રહે છે. એક કહેવાય છે ને કે એક માતાને 2 દીકરી, એક દીકરી સાચવતા કેટલી મુશ્કેલ પડે છે, કેટલી એને ફાળ પડે છે કે જો મોડી આવી તો તેવી જ રીતે તમારું પણ કામ થઈ જાય છે. તમારી માટે તો 300 દીકરીને સાચવવી. 300. અને આજકાલ એવું થઈ ગયું છે કે ગૃહમાતા સ્ટ્રિક્ટ તો છે જ, હું સ્ટ્રિક્ટ તો છું જ, પણ સાથે સાથે મને એવું લાગે છે કે હવે આજકાલ જમાનો બદલી ગયો છે, તો આપણે સ્ટ્રિક્ટલી દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન ના લાવી શકીએ. એટલે વિદ્યાર્થીની બહેનો જે સાથે
એમના જેવા થઈને જો આપણે એમના મિત્ર બનીને જો સોલ્યુશન આપી શકીએ તો આપણી જ્યારે મિત્રતા દ્રઢ થાય છે ત્યારે એનું સોલ્યુશન પણ આપોઆપ એ થઈ તમને જતું હોય છે. પ્રોબ્લેમ શેર કરી શકે. પ્રોબ્લેમ એટલે શેર તમારી માટે તો એક મિત્ર, ગૃહ માતા તરીકે, એક મિત્ર તરીકે બધી ભૂમિકાઓ તમારે નિભાવવી પડતી એટલે હશે. જો આપણું વિચારો અને આપણી વર્તણૂક જો ટ્રાન્સપરન્ટ હોય હા. તો છોકરીઓને પણ અહીંયા રહેવાની મજા આવે છે. અને મને બહુ ગર્વ થાય છે કહેતા કે અહીંયાથી 2 વર્ષ રહીને જ્યારે છોકરીઓ જાય છે ત્યારે અમે લોકો, મેં તમને અત્યારે જ વાત કરી કે અમે લોકો સંસ્કાર પણ આપતા હોય છે. હા. તો વર્ષ જૂન મહિનામાં શરૂ થતું હોય તો અમે લોકો ગુરુ પૂર્ણિમા અને પછી ગણપતિની સ્થાપના, નવરાત્રિની સ્થાપના, ગરબા ગાવાના, પછી અમારું વાર્ષિક મહોત્સવ, રમત મહોત્સવ, એટલા બધા અમે લોકો પ્રેમથી ઉજવતા હોય છે. હું, મારો સ્ટાફ બધા જ અમે અમારા જે સિક્યુરિટી ગાર્ડ બેન છે એ સુદ્ધા અમારી સાથે રમતા હોય છે. તો એવું સરસ પ્રસન્ન વાતાવરણ અહીંયાનું હોય છે. તો દીકરીઓને અહીંયાથી જવાની ઈચ્છા જ નથી થતી. અને જતાં જતાં એટલું તો કહે છે કે મેડમ અમે લોકો અહીંયાથી જઈએ છીએ પણ તમારા વાર તહેવારના દિવસે તમે અમને ઇન્વાઇટ કરો. એટલે એ ગર્વની વાત છે અમારા માટે. અરે વાહ, ખરેખર ખૂબ જ સરસ કહેવાય કે એક આટલા 300 જણને સાચવા અને પાછા એક બધાને કરવા. એક ઘરમાં 5 વ્યક્તિને સાચવા અને બધાને એક કરવાના તે મુશ્કેલ થઈ જાય છે. અને તમે ઉત્સવો પણ એટલી સરસ રીતે ઉજવો છો, બધા જ ઉત્સવો, અને ઉત્સવ બધાની ભાગીદારી હોય છે. તે ખરેખર મોટી ગર્વની વાત કહેવાય. અને જ્યારે આવા બધા પ્રસંગો હોય છે, જ્યારે છોકરીઓ એમની ડિમાન્ડ લઈને આવતી હોય છે કે આ કાર્યક્રમ આપણને કરવાનો છે, તો ત્યારે એ લોકોની અમે લોકો ટીમ બનાવી દેતા હોય છે. તો એ લોકોને ટીમવર્ક પણ આવડી જતું હોય છે હા, એ કે આ વસ્તુ મારે ખરીદીને લાવવાની છે, આ પેટ્રોલનો ભાવ છે, આ સુશોભનની વસ્તુઓ છે, આવી રીતે આ એક પ્રોગ્રામ કેવી રીતે મેનેજ કરાય, 15-20 છોકરીઓ મળીને આખા 300 છોકરીઓ માટે અરેન્જમેન્ટ કરાય, તો એ એમને આવડી જતું હોય છે. એટલે આ ટીમ વર્ક સુદ્ધા સરસ ચાલતું હોય છે. જે જૂન મહિનામાં જે બહુ અઘરું લાગતું હોય છે કે આ 2 છોકરીઓ જોડે, 3 છોકરીઓ જોડે હું રૂમમાં કેવી રીતે રહીશ, એ લોકો અહીંયાથી જ્યારે જાય છે ત્યારે રડતા હોય છે. એટલે એ મારા માટે ગર્વ લેવાની વાત છે. ખરેખર એટલે કહેવાય ને કે એ લોકોને મેનેજમેન્ટ કેવી રીતે કરવું ને, એટલે ઓટોમેટિક સમજાય. આજે મેરેજ હોય ને તો બહુ મોટું મેનેજમેન્ટ કરવું પડે છે, તો અહીંયા આટલા બધાનું મેનેજ કરવું તો એટલે તમે તેને સહજ રીતે શીખવાડી દો છો. હા, એટલે જે એમ પણ કહેવાય છે કે વોર્ડન જે હોય ને એ વન ટાઈપ ઓફ કસ્ટોડિયન હોય છે કે છોકરીઓને જેલમાં પૂરી દેતા હોય છે. પણ શરૂઆતમાં જે જેલ લાગતી હોય ને, અહીંયાથી જ્યારે જાય છે ત્યારે ઘણી બધી છોકરીઓ એવી છે અત્યારે પણ કે જો 5 મિનિટે લેટ આવવાની હોય એ વહેલી આવીને મને ફોન કરીને કહે છે મેડમ અમે આવી ગયા છે, ચિંતા નહીં કરતા. એટલે આમાં મને કસ્ટડી જેવું લાગતું જ નથી. આમાં એકચ્યુઅલી મને એવું જ લાગે છે કે મા દીકરીનું પ્રેમ હોય એવી રીતે અમારા હોસ્ટેલનું વાતાવરણ છે. અને તમે દર વખતે અમે જોઈએ છીએ કે તમે હાજરી લો છો, જાઓ છો, એટલે એક માતા તરીકે એની હાજરી આવ્યા કે નહીં પછી તમે પૂછપરછ કરો છો દર વખતે કે ભાઈ 8 વાગે 8 થી 8:30 વાગ્યાની હાજરી હોવી જોઈએ, નહીં હોય તો અનાઉન્સ કરો છો. એ પણ મેં જોયું છે. તો આ ખરેખર કેટલી મોટી જવાબદારી નિભાવવાની. ઘણા ખરા વખત તો મા બાપ પણ નથી લઈ શકતા કે ભાઈ ગઈ હશે, મિત્રતા ગઈ હશે, પણ તમારે એકદમ અલર્ટ રહેવાનું કે આ કેમ નથી આવી, આ રૂમમાંથી પેલા રૂમમાં ગયા છે તો શિફ્ટ કેમ થયા છે, એટલે બધું જ આમ તમારે જોવાનું આવતું. અને ઘણી વખત છોકરીઓ જ્યારે ચોમાસા દરમિયાન કાં તો અતિશય ઠંડી હોય ત્યારે જે બીમાર પડતી હોય છે, રાત્રે સુદ્ધા અમે લોકો એને 108માં લઈને હોસ્પિટલ લઈ જતા હોય છે. એમાં મારા સ્ટાફનો પૂરો સહકાર મને મળે છે. કોઈ જો ના હોય, એની રૂમમેટ ના હોય, એની પાસે પૈસા ના હોય, તો ઇવન સ્ટાફવાળા સુદ્ધા સામેથી પૂછે છે કે તને પૈસાની જરૂર છે ખરી. એટલે સિક્યુરિટી ગાર્ડ બહેનો પણ એટલી જ સરસ અમને મદદગાર રહે છે. ખરેખર આ તમારું એટલું ઉત્કૃષ્ટ કાર્ય જોઈને તો એવું લાગે છે કે તમારો રોલ ખૂબ મોટો છે, કે માતા કરતાં પણ એક પ્લસ રોલ તમારો નિભાવે છે. આટલા બધાને એક જૂથમાં બાંધી રહેવા, એટલે સંઘમાં તમે આટલું બધું કામ કરો છો, એ ખરેખર એ પૂજનીય છે. આજે આપને મળીને ખૂબ જ આનંદ થયો. મને ગર્વની વાત કહેવાય છે કે ગૃહમાતા વોર્ડન એટલે બધાને એમ જ લાગતું હશે કે જેલ છે, જેલમાં પૂરી રાખ્યા એટલે રૂબાબ કરે છે, પણ ખરેખર 300 દીકરીને ભાવનાબેન સાચવે છે અને સૌને એક વિચારના, એક આચારના, બધાને એક રૂમમાં એકદમ હસી ખુશી રાખે છે. તે બદલ આપનો ખરેખર ખૂબ ધન્યવાદ બેન. ધન્યવાદ. નેક્સ્ટ ટાઈમ ચોક્કસ મળશું. ચોક્કસ મળશું. નમસ્કાર. નમસ્કાર. નમસ્કાર.